ચાલો ફેમિલી, એટલો વરસાદ અંધારાઈ ગયો છે. સો એક સાઈડ એવું છે. પેલી વરસાદે કાઢી નાખ્યા ભૂકા. જવો ફળિયામાં પાણી નતું હમાતું અત્યાર સુધી. કૃષ્ણ, જય માતાજી, જય મા મંગલ. સવાર સવારના બધાને ગુડ મોર્નિંગ અને સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં. આજમાં તો જો આપણે નાહી ધોઈને ફ્રેશ થઈને વૈયાવાસી વાળીએ, પણ હજી છે ને હાથે નથી વાગ્યા. જવું છે ને પપ્પા પોગી ગયા છે વાડીમાં. ઝટકા નથી શરૂ નતા મેં ક્યાં પાંદડી આપણે પાઈને ગયા હતા. કાલ આખો દિવસ નથી આવ્યા ને, તો આજ તો એમ થાય કે આપણી વાડીમાં કેવું મસ્ત મજાનું થઈ ગયું ને. દી જવો હજી તન્વિષા બેન આવ્યા છે. હા, જાંબુડા ખાવા માંડ્યા. દી જવો એટલે સેડો છે, હજી હાથે નથી વાગ્યા. અને પાંદડી તો આપણે જો વાડી ભરાઈ ગઈ છે એક દીમાં. અને ફટાફટ શાકભાજી ઉતાર લેવાની છે અને પછી જવાનું છે એક જગ્યાએ કાણે. કા જવું છે ને પપ્પા જોઈશ. વાવ, પાંદડી તો એક નંબર. જય માતાજી, જય મંગલ. હા, આમાં આપણે છે ને કાલ પ્રમ દિવસ દવા મારી દીધી એક નંબર. હો ઉછન પપ્પા મને કે તું ધીમી ધીમી આલશો દવા સાઈડ તો આપણે જો એક નંબર દવા સાટીથી ને તો મસ્ત મજાનો બધોય રોગ વયો ગયો છે એક જ દિવસમાં. કા અને સરસ મજાના છે ને 3 પાંદડે કોળી ગઈ છે ફેમિલી. તો હાલો હવે ફટાફટ ઉતારવા માંડીએ ને. 8 વાગે ને ત્યાં ઘરે પોગવાનું છે. કા કાલ આખો દિવસ શાકભાજી ઉતાર્યું નથી, તમને ખબર જ હશે, કાલનો વિડીયો જોયો હશે. તો હાલો ત્યારે ફટાફટ ઉતારવા માંડીએ. રવિયા પેલા ઉતારવા. કા તો ફેમિલી રવિયા ઉતારવાનું કરી દીધું શરૂ. જો અમે ઠલવી નાખ્યા. કા ફટકે પોટકી થઈ હજી જો એટલે પગ્યા ને ત્યાં તો ડોલું ભરાઈ ગયું છે. કાલમાં ઉતારી નહીં ને એટલે શાકભાજી કે હટ એકદમ ભેગી થાય દી એટલે સડી ગયો છે. અને આજ તો જો ગોપનાથ માથે સોયા નીકળ્યા. કા આપણે અને આજ ઉત્તરમાં વીજળી થતી હતી સાંજે. તો ફેમિલી હવે ચોમાસું નજીક આવે ને એમાં આપણને આનંદ આવે. કા કામ કરવાની મજા આવી જાય. અને મેની જેટલું માન હોય એમ નથી કહેતા કે આપણે મેની જેમ વાટ જોઈ છે, મહેમાનની જેમ મેની વાટ જોઈ છે કે વરસાદ ક્યારે આવશે. એમ તો ફટાફટ મંડી ઉતારવા. આપણે રવિયાનું પોટકું છે ને કમ્પ્લેટ ઉતારી લીધું છે. અને જો એક દિવસ ન ઉતાર્યા ને તો એટલા ઓળા ના નીકળ્યા. હાલો ફેમિલી, હવે છે ને રવિયાનું પોટકું બાંધી દઈએ. કા હાલો ઓછું ન કરવા સરખું. તો આવી રીતે આપણે પોટકા બાંધીએ તો તમને ખબર જ છે. હાલો હવે છે ને ફટાફટ દૂધી ઉતારવાની છે આપણે. કા પેલી દૂધિયા ઉતારવાનું કરી દીધું શરૂ. કા અને આપણે પોગી ગયા થા આ હેઠે ડોલું ભરી લીધું મસ્ત મજાનું. ઉછન પપ્પા ઉતારે એને છે ને શાકભાજી ઉતારવાનું એને જ હોય. કા અને ભેં ભરવા છે ને દલાલને મેકલી દીધા. કા અહીંયા ઘરે આવે ને ભેંસ એને પૈસા ને બોલેરો વાળાને પૈસા દઈ દેવાના. એટલે ભેંસ ભરીને આવે એટલે ત્યાં સુધી દલાલની જવાબદારી. કા જે ભેંસ રાખી પૈસા આપણે એને આપી દીધા છે એટલે એ ભરીને વહી આવે. પછી આપણે ખેલે બાંધે ત્યાં સુધી એની જવાબદારી હોય. હા, એના આજ આપણે પૈસા દેવાના હોય, દલાલી એની જ દેવાની હોય. કા અને એ ભેંસ આગળ આવશે ને ભરાઈને પછી કેટલા વાગે વહી આવશે? 11 વાગે વહી આવશે. કા પાલતાણા પાસે ઠેઠ છે. એટલે અત્યારમાં ગાભણ ભેંસને છે ને અત્યારમાં જ ભરવી પડે. એમાં એવું છે કે પછી છે ને તડકાની ન ભરાય અત્યારમાં કા હાંજની. કા અને એ ભેંસ આપણે લાવશું ને એટલે આપણે વિડીયોમાં બતાવી રહીશું. તમે તાર જોડાઈ રહી જાઓ. હા, અને 3 ડોલ જો ભરી લીધી છે. ઉછન પપ્પા ઉતારે છે. હાલો ફટાફટ પોટકા બાંધી. અને પછી શાકભાજી તો ઘણી ઉતરી છે લાટ બધી, પણ ફટાફટ ઉતાવળે ઉતારી. કા એટલે 8 હજી નથી વાગ્યા, 7:30 થયા છે. ત્યાં રવિયાના પોટકા બાંધી દીધા છે 2. અને દૂધીના પોટકા હજી બાંધવાના બાકી છે. આજે દૂધી તે 2 પોટકા ઉતરશે લગભગ. કા તો આજે જ નીકળ્યા પોટકા જ બાંધવાના છે. એક દિવસ નતું ઉતાર્યું ને. હાલો ફટાફટ ઉતારવા માંડીએ. તન્વિષા બેન બેસી જા. જવો જોઈ લો એટલામાંથી ઉછન પપ્પાએ છે ને દૂધીનું કેટલા બધા ઉતારી લીધા. જવો હા જવો પેલી દૂધી ઉતારાઈ ગઈ છે કમ્પ્લીટ. હાલો ત્યારે એટલી દૂધી ઉતરી છે. હવે પોટકા બાંધી દઈ. કા હાલો પોટકા બાંધી દઈએ.
ચાલો ફેમિલી, આપણે કાણેથી ક્યારના આવ્યા છીએ ને આપણે છે ને ભીંડો ઉતારી લીધો 2 ડોલ. હવે એટલો બાકી છે ને એમાંથી 2 ડોલ છો તે ઉતારી લીધો. એ જે ખેંચવાનું છે ઉછન પપ્પા ખેંચે છે. જો અમે ઊભા છે અને અત્યારે સમય નહોતો પણ તોય હું કહું છે ને બહુ વાદળા નીકળ્યા. કા બેન છાંટા આવવા માંડ્યા થાકડીએ. વાદળા નીકળ્યા. હા હવે તૈયાર થવા માંડી. હા અંધારવા માંડ્યા છે તો પછી. અને આપણે પાછું રોપાણમાં જો અહીંયા બાકી હતું હજી. કા બેન શું લાવ્યા એ મંગાવ્યું હતું પાછું તો કહી દે કહી જ દેવાનું હોય. આપણી ફેમિલીને બધું કહેવાનું હોય આપણે કેવું રીતનું વાવેતર કરી. જવો પાંદડી લાવ્યા જવો તો પાંદડી મસ્ત મજાની લાવ્યા છીએ. અને એ આપણે છે ને વચ્ચે રોપાણ કરવાનું છે. આપણે 2 વળું ભીંડાને રોપાણ કરી. કા બેન તો આપણે આ વર્ષે છે ને બદલાવાનું છે. કેવી રીતે આવી રીતે વાવેતર કરવાનું છે. વેસલી ઓળમાં પાંદડી નાખીને પછી એ છે ને આપણે જ્યારે ભીંડો અને વળું આપણે છે ને કેળા કરવાના હોય ને ત્યારે પાંદડી ખેંચી નાખવાની. કા બેન ત્યાં સુધી ઉત્પાદન લઈ લઈ પાંદડીનું. બેન ઓપનિંગ કરે છે ઠેલીનું. હા સુખનો સૂરજ ઉગાડી દીધો મારા નાથે. સુખનો સૂરજ ઉગાડી દીધો મારા નાથે. દુનિયા આખી જોતી રહી જાય પુષાર હાથે. ઘટવા નથી દીધું વાલે અમને કોઈ વાતે. 1000 હાથવાળાનો હાથ છે અમારી માથે. હાલો હવે ફટાફટ રોપાણ કરવા માંડી. કા બેન હાલ સાલ્યા ભરી લે. 8 જ વળું સોંપવાનું છે. 4 આવશે પણ ઓલા શેઠે જાય ને ફેમિલી ત્યાં તો ખબર પડી જાય. હા સેમ. હા ત્યાં તો 12 ની વાગી જાય. ત્યાં 12 બજી જાય. હાલ ફટાફટ લેવા માંડ. હાલ ભરી લે. અને આરે પાછું જો ખાવાનું કાંક સાલું લાગે. જમરૂક જમરૂક જબલું જો તો આપણે કાંઈ શાકની જરૂર ન પડે. કા બેન હા એન જેવો સ્વાદ થોડો આવે. તો ચાલો ફેમિલી, એટલો વરસાદ અંધારાઈ ગયો છે. જો એક સાઈડ એવું છે. અને હવે તો આવી જાય તો સારું. કમેન્ટમાં કહેજો કેટલા દિવસમાં વરસાદ આવશે. કા મમ્મી ઉતરી ગઈ તો આપણે બતાવ્યું નથી. આપણે વાડીમાં હતા ને ત્યાં બોલેરો આવી જશે એટલે આપણે બતાવ્યું કારણ કે ભીંડો ઉતારતા હતા. હા અને ગરમી અત્યારે બહુ થાય છે ફેમિલી. 12 વાગવા આવ્યા છે અને આપણે કઈ કામના બહાર નથી. જો આપણે આવી રીતના એટલી આખી પાંદડી સોંપી છે. એક અહીંયા એક અહીંયા. જો વરસાદ કેવો મસ્ત અંધાર્યો. તમારા ગામમાં અંધાર્યો કે એમ કોમેન્ટમાં કહેજો. તો જો સોપતા ઘેરે આમ જમી કાઢીને ઘડીક આરામ કરી ગયા હતા. હા વાદળા થઈ ગયા. લ્યો વાદળા થઈ ગયા છે. આળહુડા ઓલા ખેડું હોય ને જેમ બોલ્યા. તો ફેમિલી આપણે ભેંસ જોવા લાવવાની જો અહીંયા બાંધી છે ઊભી રહીને ત્યારે બતાવીશું કીધું. અને ઉછરભાઈ વિજયવા નિશાળેથી હાલ હવે ઘડીક મદદ કરાવવા. આમ જોઈ લો ફેમિલી, વરસાદ અંધાર્યો છે કાળો ભમર. અને હમણાં આવશે પણ આવ્યા વિનાનો રહેશે નહીં. મારે 4 વળું સોંપવા જવાનું છે તો કાળી વાદળડી અંધારી છે ફેમિલી. અને ફાઇનલી આપણે ઘડીક પહેલાં રોપાણ કરતા હતા ને ત્યારે આપણે કીધું કે તળાજાની અંદર ત્યારે વરસાદ જો તળાજાની અંદર થોડાક છાંટા હતા. અને હાનનો વરસાદ અંધારે ને એટલે ફેમિલી વાવણી ફાઇનલ કરી જ નાખશે એવું લાગે છે મને. અને પવન એ બહુ છે. જોઈ લો તમે. ફેમિલી વરસાદ જો અહીંયા પોગી ગયો છે ને પવન એટલો જોરદાર છે. 33 થઈ ગઈ છે જવો અત્યારે. અને વરસાદાનું આગમન થઈ ગયું છે મેઘરાજાનું જવો. અને ઉછન પપ્પાની છે ને આપણે તાલપત્રી થોડીક આ બાજુ માંડવો હજી વધારવાનો છે.
તો એ વધારી નાખશું, પછી ટાઈમ મળશે ત્યારે તમને ખબર જ છે કેટલું કામ છે એમ. તમે વિડીયા જોતા હશો તો ખબર જ હશે. તો એક ભેંસને છે ને અહીંયા બાંધવી પડે, આપણે લાવ્યા એ છે આજ. જો આ એ 10 દિવસની કાશી છે, અને આ તો બહુ ઊંચી છે ફેમિલી. તો હાલો ફેમિલી એવું છે. અને આવા વરસાદના ઢોર રાખવાની બે મુશ્કેલી પડી જાય તો એ કોઈ વાંધો નહીં ફેમિલી. આ ધંધો છે એ તો કરવો જ પડશે. અને પાણી જો હાલવા માંડ્યું છે ફેમિલી, વરસાદે કાઢી નાખ્યા ભૂકા. જવો ફળિયામાં પાણી નહોતું હમાતું અત્યાર સુધી, અને હવે ધીમો પડ્યો છે. જો ભેંસું આગળ જવો કેવો દળદળિયો પડે એવું પાણી અત્યારે આખા નેવામાં બધી જાતું હતું. અને હજી આપણે કહે છે ને તૈયારી પૂરતી કરી નથી, હજી તો ખાલી આપણે દાણિયા જ રોપાણ કર્યા, પણ એ ક્યારેય ભરાઈ ગયા છે હું તમને બતાવીશ. હમણાં તો ધીમી ધારે વરસાદ શરૂ થાય ને ત્યારે બતાવીશ. ઉછન પપ્પાની તો જો બાપ દીકરી સારું જ કરે છે, અને હું એ પલ્લી ગયેલી સૌ થોડોક વિડીયો બતાવી દઉં. ફેમિલી આપણે વરસાદ શરૂ હતો ને ત્યાં સુધી તો જો આપણે કામ કરતા હતા, બધું આપણે કામ ઓછું કર્યું. અને ઉછન પપ્પાએ એને લાટ બનાવ્યું કામ, એટલે કે હરખું કરતા રહ્યા. વરસાદ આવ્યો ને ત્યાં સુધી, પહેલા વરસાદે તો એવું જ હોય. અને વરસાદ આવ્યો ને તો બીજું કઈ વાંધો નહીં, સાર વળું આપણે રોપવાનું રહી ગયું છે દાણિયાનું. એ હવે છે ને આપણે ખૂંદતા રોપવી પડશે. અને એ ઉછન પપ્પા આપણને બોલાવીને વિયાવ્યા કે હાલો હવે ઘરે રસોઈ બનાવવાનો ટાઈમ થઈ ગયો, તે આપણે વિયાવ્યા ઘરે. અને અહીંયા છે ને ગોઠણ પાણી ભર્યું હતું, જવો હજી એટલું પાણી છે. અને એવું છે ફેમિલી, ને વરસાદે હેરાન કરી દીધા. અને એ તો મેં બતાવી છે, આપણે ઓલી ભેંસ લાવ્યા છીએ એમ ત્યારે એક ભેંસ અહીંયા બાંધેલી છે, બીજી બાકી અહીંયા જગ્યા નથી. હા જગ્યા નથી, જગ્યા ગોતી ગયો, જગ્યા નથી. હવે ટોક થઈ ગયો છે ભેહુંનો ફૂલ. અને એવું છે ફેમિલી, તો વરસાદે છે ને હેરાન કરી દીધા. એમાં એવું છે કે આ વર્ષે છે ને ઓશિંતાનો આવ્યો ને ઉત્તરમાંથી આવ્યો, એટલે ઉત્તરમાંથી આવે ને એટલે બધી જગ્યાએ વરસાદ આવે. અમુક જગ્યા હોય બાકી આપણા મને તો એમ છે કે એટલામાં આજુબાજુ બધે વરસાદ હશે ને પાછું કિનાર્યું નીકળવા માંડ્યું. તો વાવણી કરી દે ને તો ફટાફટ બીજા કામે સડી જાય. શાકભાજીનું કામ તો આપણે રોજનું રૂટિન હોય જ તે. તો હાલો ફેમિલી, હવે કપડાં ધોવાનું છે ને આખું ઢબડું ભર્યું છે. તો માં દીકરી હવે કપડાં ધોવા મળીએ ફટાફટ. ને લાઈટ તો વહી ગઈ ક્યારની. ફેમિલી આપણે છે ને નાહી ધોઈને થઈ જશે એ પાછા ફ્રેશ. વરસાદે કરી દીધા, અને વરસાદ જો આજે આમ બહુ વર્યો. અત્યારે જો આગ કેવો ખુલ્લો થઈ ગયો, હાવ મસ્ત મજાનો. પછી લાટ બધા કપડાં ધોઈ નાખ્યા, અને પછી પાછા ફ્રેશ થઈ ગયા. કાબેન અને બેન આપણે બેન ધોતી ગઈ ને હું છે ને તારોતી ગઈ ને આપણે અત્યારની ભોજનની તૈયારી કરવા માંડ્યા છે. અને વરસાદ આવ્યો ત્યાં કઈ હોત નથી રહી કે વિડીયો ઉતારી, કારણ કે આપણે માલના અંદર બધું પાણી સાતું થયું, એટલે એ બધું કામકાજ કરતા હતા. અને હજી થોડુંક અહીંયા આપણે કરવાનું છે હરખું માલનું, જેથી છે ને ચોમાસામાં આપણે બહુ તકલીફ ન પડે એવું છે. અને હાલો ફટાફટ ભાજી ફૂટી નાખી કા મમ્મી. અને આજ તો મમ્મીને બનાવી દેવાની છે ભાજી. ને પપ્પા મારી મમ્મી કઈ ભાજી બનાવે? એક નંબર, હોટલમાં ન ખાઈ આપડી એવી, તેલમાં તળી મસ્ત મજાની આખી લસણની કળી. અને ચોમાસામાં ભજીયા ખાવાની મજા આવે, પણ આપણે બપોરે ભજીયા બનાવી નાખ્યા હતા. અને અત્યારે પાણીપુરી ખાધી, અને હવે આપણે અત્યારે બનાવવાની છે ભાજી. આને શું કહેવાય તમે કોમેન્ટમાં કહેજો. આપણે કઈ વિડીયામાં બહુ લઈ ની જે ખાઈ, કોકને એમ થાય કે આ બતાવે તો આજ ખાતા હશે, ભાજી પણ એક નંબર છે કા? જો એક નંબર હો ભાજી, બધી એક નંબર. હું બતાવું તાંજળીઓ આપણે થોડોક રોપો કાબુપા ટ્રાય મારવા. નહીં કાઢો આપણે તાંજળીઓ કોઈ દી બનાવ્યો આપી દો વિડીયાને. તો આ સાથે આપણે એન્ડ આપીએ છીએ. વિડીયો ગમે તો લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.